પંજાબ હરિયાણાના ખેડૂતોનું કિસાન આંદોલન 2.0 ખેડૂતો દિલ્હી ચલોની કૂચ સાથે રાજધાનીને ઘેરશે 26 ખેડૂતો સંગઠનો ભારત બંધનું એલાન ખેડૂત આંદોલનને લઈને હરિયાણામાં 12 સ્તરની સઘન સુરક્ષા વ્યવસ્થા ચંદીગઢમાં 2 માસ અને દિલ્હીમાં 12 માર્ચ સુધી કલમ 144 લાગુ પીએમ મોદી આજથી યુએઈ અને દોહાની પ્રવાસે આવતીકાલે અબુધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી યુએઈની મુલાકાત અતિ મહત્વની બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે ભારે રાજકીય નાટક બાદ વિશ્વાસ મત જીત્યો એનડીએ સરકારના પક્ષમાં 129 મત પડ્યા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા અશોક ચૌહાણનું રાજીનામું કહ્યું આવતીકાલ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે અશોક ચૌહાણની સાથે કોંગ્રેસના ધારાસભ્યો સહિત 13 નેતાઓ પણ રાજીનામા આપી તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું આગળ જુઓ શું થાય છે પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય સીજે ચાવડા હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા કહ્યું હું ક્યારેય નથી કહેતો કે કોંગ્રેસ ખરાબ છે ગુજરાતમાં શિક્ષણ વચ્ચે ચોંકાવનારા આંકડા ગૃહમાં રજૂ થયા ગુજરાતમાં 1606 શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલે છે પ્રશ્નોત્તરી કાળમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ધારાસભ્યોને ટકોર માહિતી સીધી રીતે મળે તેવા પ્રશ્નો અહીં ન પૂછો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર આક્ષેપ ઉત્સવ થાય છે કાર્યક્રમ થાય છે ઉદ્યોગપતિઓને ફાયદો કરે છે ટૂંક સમયમાં ટંકારા નગરપાલિકા બનશે ટંકારાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કરી જાહેરાત ઇન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપ પર પોલીસ કમિશનરનું નિવેદન કહ્યું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યા છે તે તથ્ય વિહોણા